કેમ છો મારા કલેજા? સ્વાગત છે કે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ કે આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે અહીંયાથી ટુડેને મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધું. બીજું પાણી આપણે અડધું પી ગયું છે, કેમ કે અડધી નહીં આવે ને અડધું હોઈ ગયું છે. અડધું તો હજી કેમ કે પોણો તો તમારા ભાઈને પછી બાકી છે પાણી પીવાનું. મિત્રો કાલે ઉલારો પૂરો થઈ ગયો હતો, કેમ કે તમારા ભાઈએ કાલે મોટર એટલી બધી હાંકી લીધી હતી ને એની વાત કરવામાં મિત્રો. અત્યારે ઠંડીનો એટલો ભૂર પવન વરી રહ્યો છે ને એની વાત જ કરોમાં ભાઈ. કેમ કે તમે જોવો ને મસ્ત મજાની ટુડેરની હાઈર તમે જોવો ને તો ફાલ ફૂલ આવવા માંડ્યો આવે ને અત્યારે તો ભાઈ ફૂલ આવવાની શક્યતા થોડીક વધારે થઈ ગઈ છે. એનું કારણ છે ભાઈ કે ફૂલ છે ને આવવાની બહુ જ એટલે બહુ તૈયારી થઈ ગઈ. તમે જુઓ ને મોગરા છે ને માથે આવી ગયા છે, તો હવે થોડાક દિવસની અંદર આ ફૂલે આવી જાય મસ્ત મજાની નીંગલી પણ જવાની છે ટુડેરા ભાઈ. હાલમાં દોસ્તો આપણે વાત કરવામાં આવે ને તો બીજા ઉપલી નીકમાં આપણે પાણી સરાવવાનું શરૂ કરી દીધું ને. અને મિત્રો હવે વાત કરવાની હતી કે પાણીની વાત આપણે ઘડીક વાર છોડી દઈએ. અને મિત્રો આ છે BTM 2 ટુડેર. કેમ કે મિત્રો તમે ટુડેરના લુમખા જુઓ ને એટલે તમને બધાને એમ થાય કે મિત્રોમાં ફાલ આવી ગયું. મિત્રો ફાલ આવી ગયું જરૂર વાત સાચી છે, બરાબર. અને આપણી ટુડેર ઓલી ભાગ્યવાળી છે ને એ બરાબર એમાં જે ફાલ ના થાય, કેમ કે એ હાવટ ટુડેર છે એ 15 થી 20 દિવસ મોડી કેમ કે ફાલ આવે. ફાલ આવ્યો પણ કોક નહીં એવો ફાલ આવ્યો, પણ આમાં જોવામાં લાગેટ ફાલ આવી ગયો. તમે જોવો ને આ બધા છોડવા તમે જોતા હશો તો લાગેટ મિત્રોમાં ફાલ આવી ગયો છે. મિત્રો ફાલ આવવાનું શું કારણ એકવાર કેમ તમે કદી કહી દેજો. કેમ કે આ ટુડેર છે ને બધા વહેલામ વહેલી થાય છે, બધા એવું કહે છે. તો આ કરશનભાઈ આપણે પાડવું છે ને એને સૈણાની જો હાર તમે જોવો ને તો હાથી અત્યારે જઈને હાલતું હતું બળદવેરે, અને એ હાથી આમ ગયું છે. અને અત્યારે સૈણાની અંદર કેમ કે હાથી વૈસર આવેલું જાય અને ટુડેરની અંદર કેમ કે ફાયદો થાય, કેમ કે મોરના છોડિયા કપાય એટલે ટુડેર આપણી વધવાની છે. કેમ કે મોળની અંદર છે ને બધા હાથી બાતીને ફેરવો એટલે એક નંબર મસ્તીની ટુડેર થઈ જાય. તો હાલમાં મિત્રો અત્યારે જો કરશનભાઈ આપણા જો પાડોશી છે બરાબર, એની ટુડેર આપણે જોવામાં આવે ને તો મસ્ત મજાને અત્યારે જો હાથી હાંકવાનું કામ વ્યવસ્થિત રીતે ચાલુ હોય બરાબર. અને બલુંગિયાના કે કેમ કે ઓલી આવે ને કુંઢિયા એ અત્યારે એની આગળ હાંકવાની શરૂઆત થઈ. કેમ કે આપણે તો ભાઈ આપણે નહીં ખેતરના ઓજાર ને બધું નામ તો આપણે મૂકી દે ડગરા જેવા આવડે એવડે મિત્રો એને કુંઢિયા જ કહેવામાં આવે છે બરાબર. અને ભાઈ જો અત્યારે હાયરમાં જો અત્યારે આવે છે બરાબર, તો આપણે જોઈએ કે કેટલી હવે આપણે વાર લાગે છે બરાબર. કેમ કે હાથી હાંકતા કેમ કે હજી વાર તો જાજી બધી લાગશે ને. તો આ ટુડેરના મને લુમખા જોઈને તો મને યાદ આવી ગયું કે એમ કે મિત્રો આ ફાલ આવે ને એટલે મિત્રો કાંઈ ઘટે ને મિત્રો એવો ફાલ લાગ્યો છે બરાબર. અને એની અંદર DAP મિત્રો ખાતર નાખ્યું હતું ને એકવાર નોર્મલ ઈરની દવા છાંટી. તમે બધા જોતા હશો જો કરશનભાઈ આપણા પાડો છે, તો તમે જોવો ને તો રાપ હાંકવાનું કેમ કે કામ છે તો એ સાઈડમાં રહેતી જાય અને બે સાઈડમાં આવેલી જાય. તમે જો કેમ કે સૈણાની હાર છે વીસમાં કરેલી. અને ભાઈ ટુડેરની અંદર કેમ કે તમે જોવો ને તો એક નંબર મિત્રો મસ્ત મજાનો ફાલ લાગી ગયો. અને બધું મિત્રો કેવા હાલે એકવાર મિત્રો કમેન્ટ કરીને કહી દેજો. આપણે તો પારાવાન આપણે લઈ આવ્યા હતા આપણા પાડોશીનું, કેમ કે બળદ ને બધું બમ્ફર ને આપણે બધું કેમ કે લઈ આવ્યા હતા. પછી આપણે પારા ચડાવી એકદમ મિત્રો વ્યવસ્થિત રીતે ચડાવી દીધા છે પારા. અને ભાઈ તમે જોવો ને તો બરધું કેમ કે છે દેખાય છે, બાકી આ ટુડેર છે ને વધવામાં નથી. વધતી હોય ને તો મિત્રો આ બરધું ના દેખાય, કેમ કે આપણે ઓલી હાવટ ટુડેર ને એવી રીતનું બધું છે પ્રમાણ. તમે જોવો ને તો ભાઈ હાંકવાનું કામ મિત્રો વ્યવસ્થિત કીધું ને. ચણા ને મિત્રો તમે જોવો ને તો ભાઈ આ ચણા છે, કેમ કે દેશી ભાષાની અંદર કહેવાય અને ચણો કે ચણાને મિત્રો વાયર વેસમાં રહેતી જાય. અને અત્યારે તો હાથી હાંકવાનું પ્રોસેસ છે ને એટલે બહુ મિત્રો વધતી જાય છે. તો ભાઈ જો કરશનભાઈ અત્યારે જો જાય છે શેઢે, અને અત્યારે આપણે જવાનું છે ક્યારો વાળવા માટે. તો મિત્રો આપણો ક્યારો પણ ભરાઈ ગયો હોય. અને મિત્રો હાથી હાંકવાનું કામ આપણે જોયું ને તો મિત્રો મસ્ત મજાના ચણાની અંદર છે ને હાથી હાંકવાનું ભાઈ કહેવાય કે અત્યારે ખેતી ચાલુ છે બરાબર. ખેતી જ કહેવાય, કેમ કે ચણાની અંદર અત્યારે નિંદામણ ને બધું કેમ કે થઈ ગયું હોય બરાબર. ઝીણું ઝીણું ખડ ઉગ્યું હોય બધું ખડ રપડાતું જાય. અને ખાલી સૈણાના હારમાં કેમ કે નહીં એવું ખડ હોય તો એ ખાલી નેદવાનું રહે, બાકી તો આમાં બીજું કાંઈ ફરી બરી કંઈ કરવાની ના હોય. કેમ કે આ શિયાળા મોલમાં અંદર તો નેદવાનું કોદવાનું કંઈક હોય, બાકી ચોમાસાની અંદર મિત્રો ખળ જમી પડે એની વાત કરો. મારે આપણે ક્યારો ભરાઈ ગયો બીજી રહેવા ગયો ભાઈ. મિત્રો તમે બધા જોતા હશો અત્યારે મિત્રો 1 વાગ્યો ને એક બાજુ મિત્રો બપોર થઈ ગયા ને બપોરે આપણે ઓલી નીક પી ગઈ છે. અને આપણે લાઈનો મિત્રો 15-20 જેટલી આપણે હારીને આપણે સાલ કરી દીધું ને મિત્રો. આ બાજુથી પાણી કેમ કે કરશનભાઈને આ બાજુની ટુડેર છે અને આ બધું છેલ્લેથી આપણે પાવાનું શરૂ કરી દીધું. મિત્રો ભૂખ એટલી બધી લાગી છે ને એટલે હવે ભૂખ લાગી, કેમ કે આજ તો 1-2 રોટલો ખાઈ જવાનો એટલી બધી મિત્રો ભૂખ લાગી છે. તો ફટાફટ તમારા ભાઈ જમી આવીએ તો પછી આપણે ફટાફટ અહીંયા આવતા રહે અહીંયા, કેમ કે પાણી વાળું નથી આપણે બાકી કામ છે. ફાઇનલી મિત્રો આપણે બપોરા કરીને પાછા પૂકી ગયા મસ્ત મજાનું પાણી પણ મોટર ચાલુ કરી દઈને મિત્રો. અત્યારે તમારા ભાઈ અત્યારે 2 કલાક મોટર બંધ કરી દીધી ને અત્યારે ભાઈ 2 જેવું થઈ ગયું છે બરાબર. તો આપણે 1 જેવું થઈ હતું ને એટલે બંધ કરી દીધું, કે 2 કલાક તો ના કે સોરી 1 કલાક બંધ કરી દીધી મોટર. અને ઓલારો હારી પેટનો ભરાઈ ગયો
તો હાઈ નહોતી હાલે તો ભલે નકર ગુલારો નકર કેમ કે વહેલો પૂરો થઈ જાય. અને મિત્રો એવું બધું કામ છે ને મસ્ત મજાનું પાણી સારું કરી દીધું. ઘડીક વાર આપણે પાણી વારીએ પછી કેટલું પાણી પીએ તમને બધું બતાડીએ. મિત્રો આપણે જાજી બધી મહેનત કરીને આપણે કેમ કે અડધું પાણી મિત્રો પીવા આવ્યું છે. અને મિત્રો આપણે નીચે કેમ બે કે મિત્રો ઊભા થાય તો મિત્રો તડકો એટલો આવે મોઢાનું હાવ સ્કિન ને એને ઓલી કરી નાખે એટલે એના સાંઈ તમારા ભાઈ વિડીયો બનાવી રાખે. અને મિત્રો મસ્ત મજાની ટુડેર થઈ ગઈ છે. મિત્રો આ બધું તમે જોવો ને તો એક નંબર મિત્રો ટુડેરનો દેખાવ આવે છે. તો અત્યારે સુરત દાદા છે વધારે દેખાઈ ગયા બરાબર કેમ કે તડકો છે વધારે છે. બાકી આપણી પાસે આઈફોન હોય તો એક નંબર મિત્રો વ્લોગ બનાવીએ ને તાકાતવાળો મિત્રો કાંઈ સીન ના આવે ને એવી રીતના આપણે વિડીયો બનાવીએ. તો મિત્રો અત્યારે પાણી વહેવાનું એટલું બધું સારું થઈ ગયું છે ને એની વાત કરવામાં તમે જો આ બાજુ મિત્રો અત્યારે ક્યારો ભરાવા આવ્યો છે ફટાફટ અમે વારી લઈને કેમ કે અડધે સુધી આપણે પાડતા હોય એટલે ભરાઈ જાય અડધે સુધીમાં. ચલો મિત્રો આપણે આવી ગયા સીધા કાનભાઈ પાસે. આપણે કાનભાઈને આજે પૂછીએ કેમ કે ભાઈ જીરાનું એને વાવેતર કરવાનું ભાગ્ય વાર એના કપા હતો એને કાઢી નાખ્યો. કાનભાઈ તમારે શું વાવેતર કરવાનું છે? કપા બગડી ગયો તો કપા કાઢી નાખ્યો ને જીરું વાવવાનું હે કાલ વાવવાનું છે એમ ને? તો આપણે કાલે આજે મિત્રો આવીશું કેમ કે કઈ રીતનું વાવવાનું છે કાલના બ્લોગમાં તમે જોઈ લેજો. કાલના બ્લોગ આપણે જો બની જાય ને ગમે કોશિશ કરશું. આપણે તો દવા છાંટવાનો કાલે પ્રોગ્રામ બનાવવાનો છે. પ્રોગ્રામ આપણે બનાવવાનો એટલે જોરદાર મિત્રો જેવો તેવો પ્રોગ્રામ બનાવ. મિત્રો રોડના કાંઠે તમે જોવો ને તો ભાઈ તુવેરમાં આવે છે ને ફાલ આવવા માંડ્યો તો ફાલ આવવા માંડ્યો કાંઈ કાનભાઈ એમ કે અત્યારે પીરું સોનું આવી ગયું કા દવા મારી દીધી ને પાણી હાલે છે બીજું પાણી હાલે મિત્રો તમે જોવો અત્યારે બીજું પાણી હાલવા માંડ્યું. મિત્રો કાંઈ ઘટે નહીં બાકી તમે જોવો ને તો મિત્રો હવે આપણે છે ને હવે વાત કરવામાં આવે ને તો સીધું આપણે છે ને કાલે દવાનો આપણે સ્પ્રે કરવાનો છે ટુડેરમાં કેમ કે ફરતી કોઈ આપણે છાંટવાની છે. અને કાલે સુનિલે મૂલ્ય કહેવાનું કેમ કે આવ્યા છે એમપીથી તો એના મૂલ્ય કહીને આપણે દવાનું ઓલું કરવાનું કેમ કે ઈરનું છે અટેક છે વધતો હોય ને આપણે પણ 2 પાણી કમ્પ્લીટ પી ગયા. કાનભાઈને અત્યારે હાલે છે તમે જો અત્યારે એને પીવા આવ્યું છે ને કે અડધું બાકી છે. કેટલું બાકી છે તમારે? થોડુંક ઉપર બાકી એમ ડાયરેક્ટ જીરામાં ચડાવી દેવાનું એવું. તો મિત્રો અત્યારે અમારે ખેડૂતભાઈને એટલું બધું કામ મળતું અને જીરાના બધે કામ બધું કરવાનું બાકી છે. મિત્રો આપણે વાત કરવામાં આવે તો અત્યારે જો કાનભાઈ અત્યારે પાણી વાળવાની પ્રક્રિયા મિત્રો એવી બધી કરી રહ્યા છે ને એની વાત કરવામાં ભાઈ કેમ કે ભાઈ અત્યારે એના મોબાઈલ હાથમાં આવી ને આપણે મોબાઈલ એને લઈ લે વિડીયો બનાવવા વાંધો ને વિડીયો બનાવવા ભાઈ મોબાઈલ એટલે વિડીયો બનાવવા તો પેશન્ટ લીધો કે તો મિત્રો આપણે જો વિડીયો બધો મિત્રો સાચા બધા બનાવ નાખ્યા ને મિત્રો કપાસની વાત કરવા તો કપાસના કેમ કઈ રીતે કાઢ્યો ખબર છે? તો મિત્રો આવી રીતે તમે બધા કપાસ જોવો ને તો મિત્રો કેમ કપાસમાં અંદર આવી ગયો તો હારી પેટનો મિત્રો રોગ આ જોવા આમ કે બગડવા માંડ્યો છે. અને મસ્ત મજાનો મિત્રો વ્યૂ અત્યારે ભાઈ અત્યારે ભાઈ રખડવાની એટલી વાત નથી મિત્રો. હજી 6 વાગ્યા 6 માં થોડીક વાર છે 2-5 મિનિટને બરાબર. અને તો અત્યારે તમે જો દી હાથમાં મને કેમ કે હજી આથમું નથી બરાબર હજી આથમું છે. અને મિત્રો શિયાળાના દી હોય છે ટૂંકા અને રાત હોય છે બહુ લાંબી કેમ કે આપણે સૂતા હોય ને એટલે રાતે આપણે કેટલી વાર મિત્રો જાગવાનું થાય છે. તો મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરીને નખાવની વિડીયો બધાને મળશું કાલના વ્લોગ સાથે. તો બધાને રામે રામ.